तो दोस्तों આજના વિડીયોમાં આપ સૌ માટે ખાસ એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું દોસ્તો હાઈકોર્ટ વિશેની। તો હાઈકોર્ટે જણાવ્યું છે કે વેચાણ દસ્તાવેજ થયો હોય તો રેવન્યુ અધિકારી એન્ટ્રી પાડવાની આનાકાની કરી શકશે નહીં। તો ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપ સૌ ખેડૂતો માટે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, ખાસ વિડીયો છે દોસ્તો। તો વિડીયોની અંદર જણાવવામાં આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપતા આદેશ કર્યો છે કે એકવાર રજિસ્ટર્ડ સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજની નોંધણી થઈ જાય પછી મહેસૂલ સત્તાવાળાએ જે વ્યક્તિના નામે વેચાણ ખતનો દસ્તાવેજ નોંધવામાં આવ્યો છે તેના નામે એન્ટ્રી કરવી આવશ્યક છે। રજિસ્ટર્ડ સેલ ડીડના આધારે કરવામાં આવેલી એન્ટ્રીને રદ કરવાની કોઈ સત્તા મહેસૂલ અધિકારીના અધિકાર ક્ષેત્રમાં નથી તેવું સ્પષ્ટ રીતે હાઈકોર્ટે ઠરાવ્યું હતું। હાઈકોર્ટની બેન્ચે આ સંબંધમાં સિંગલ જજના આદેશને પડકારતી અપીલને ફગાવી દીધી હતી। કેસની વિગત મુજબ પાટણમાં પાલેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટ પાસે ખેતીની જમીન હતી। જોકે નિયમ મુજબ આ જમીન ટ્રસ્ટની હોવાથી ચેરિટી કમિશનરની મંજૂરી મેળવ્યા પછી જ તેનું વેચાણ કરી શકે છે। ટ્રસ્ટે મહેસાણાના જોઈન્ટ ચેરિટી કમિશનર પાસે જરૂરી મંજૂરી માંગી હતી। નિયમોનું પાલન કર્યા બાદ જોઈન્ટ ચેરિટી કમિશનરે મનુભાઈ બારોટને આ જમીન આપી હતી, જેમણે સૌથી વધુ બોલી લગાવી હતી। જોકે નીરુબેન બારોટે આ મિલકત તેમના દાદાની હોવાનું જણાવી વાંધા અરજી દાખલ કરી હતી। જોકે જોઈન્ટ ચેરિટી કમિશનરે બારોટને જમીન વેચી દેવાનો આદેશ કર્યો હતો। નારાજ નીરુબેન અને અન્યોએ ગુજરાત રાજ્ય મહેસૂલ આયોગ સમક્ષ અરજી કરી હતી। આ અરજીને ફગાવી દેવામાં આવી હતી, જે બાદ પાટણના મામલેદારે કોઈ કારણ વગર આ વેચાણ ખત રદ કર્યો હતો। તેથી બારોટે મામલતદારના નિર્ણયને પડકારતી હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી। હાઈકોર્ટે જણાવ્યું હતું કે ચેરિટી કમિશનરે કાયદાકીય પ્રક્રિયા બાદ અરજદારને જમીન વેચી દીધી છે। असंतुष्ट पक्ष द्वारा आ लेटर पेटेंट अपील दाखल करवामां आवी हती, जे हाईकोर्ट द्वारा नकारी काढवामां आवी हती। आम गुजरात हाईकोर्टना आ आदेश द्वारा स्पष्ट करवामां आव्युं छे वेचाण दस्तावेज थयो होय तेवा किस्सामां महसूल विभाग द्वारा महसूल कायदाकीय अंतर्गत एंट्री पाडवानी फरजियात बनी जाय छे। तो दोस्तों आ विडियोनी अंदर जणाववामां आव्युं छे के वेचाण दस्तावेज थयो होय तो तेनी एंट्री छे ते महसूल अधिकारी द्वारा एटले के मामलतदारमां जे रेवन्यू अधिकारीओ होय तेना द्वारा एंट्रीओ छे ते रद्द करी शके नहीं, परंतु रद्द छे दोस्तों ते अगाऊ थती हती नोंधो हवे तो नामंजूर थाय छे। एटले आनी अंदर जे रद्द शब्द बताववामां आव्यो छे तो क्यांक ने क्यांक मने एवुं लागे छे के रद्दनी जग्याए नामंजूर शब्द छे ते उमेरवानी जरूर हती, कारण के हाल नोंधो छे ते नामंजूर करवामां आवे छे। ए कोई नोंध छे ते रद्द करवामां आवती नथी। रद्द ज्यारे अगाऊ करवामां आवती हती परंतु हवे ते बंध थई गयुं छे, हवे डायरेक्ट नामंजूर ज करे छे, जेथी तेनी उपर अपील करवानी कामगीरी थई शके। तो दोस्तों आ हती महत्वपूर्ण माहिती खेडूतो विशेनी के आ गुजरात हाईकोर्ट द्वारा आ महत्वनो चुकादो छे ते करवामां आव्यो छे। खास चुकादो छे दोस्तों। विडियो जो आप सौने पसंद आव्यो होय तो विडियोने लाइक करवानुं भूलता नहीं। चेनल पर नवा आव्या हो तो अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट ने सब्सक्राइब करी અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।